હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11, વિષય મનોવિજ્ઞાન, પાઠ નંબર 3, માનવ વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા સેશનની અંદર ફર્સ્ટ સેશનમાં આપણે વૃદ્ધિ એટલે શું, વૃદ્ધિ એટલે શું એના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે વિકાસ એટલે શું એના વિશે ચર્ચા કરવાના છે, જેની અંદર માનવ વિકાસની અંદર આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે કે કેટલાક મહત્ત્વના મુદ્દા છે. મેઇન પોઈન્ટ વિશે આપણે વાત કરી હતી, જેમાં વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા, વિકાસની પ્રક્રિયા, વિકાસને અસર કરતા પરિબળો. એમાં વિકાસને અસર કરતા પરિબળોમાં એક પરિબળ અસર કરે છે વારસો, અને વારસાના બે પ્રકાર છે, અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો અને પ્રગટ અથવા પ્રભાવી વારસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે વૃદ્ધિ એટલે શું એના વિશે ચર્ચા કરી હતી. મેં તમને અગાઉ જણાવ્યું હતું કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ ત્રણેય બાબત જે છે એ માનવ વિકાસની અંદર ત્રણેય એકબીજા ઉપર ડિપેન્ડેડ છે, એકબીજા ઉપર આધારિત છે. વૃદ્ધિ વિના વિકાસ અશક્ય છે, વિકાસ વિના પરિપક્વતા, તેવી જ રીતે પરિપક્વતા વિના વૃદ્ધિ. આમ ત્રણેય બાબત જે છે એ પરસ્પરાવલંબી છે, એકબીજા ઉપર આધારિત છે, ચક્રીય છે, એકબીજાનું ચક્ર ચાલતું રહે છે. તો વૃદ્ધિની આપણે વાત કરીએ તો વૃદ્ધિ એટલે મેં તમને વાત કરી હતી કે માણસના આકાર, કદ વગેરેમાં થતું પરિવર્તન એ છે વૃદ્ધિ, જેના વિશે આપણે અગાઉ ડિટેલમાં પણ ચર્ચા કરી ચૂક્યા છે. તો હવે આપણે ડિટેલમાં ચર્ચા ન કરતાં સીધા આપણે આપણો જે બીજો પોઈન્ટ છે વિકાસ એટલે શું એના વિશે વાત કરીએ. તો વિકાસ એટલે શું? તો કહ્યું છે કે માનવ વિકાસને સમજવા માટે વૃદ્ધિ પછીનું બીજું સોપાન વિકાસ છે. તો માનવ વિકાસને જ્યારે આપણે સમજવાના છે ત્યારે આપણી પાસે પહેલું હતું વૃદ્ધિ, અને હવે વૃદ્ધિ પછીનું જો બીજું સોપાન હોય તો એ છે વિકાસ. શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધવું, પરંતુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન. તો શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધવું, આગળ જવું, વધવું, પરંતુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસનો એવો અર્થ નથી. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં અથવા તો મનોવૈજ્ઞાનિક રીતે વિકાસનો અર્થ એવો છે કે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન. વૃદ્ધિની તુલનામાં વયના વધવા સાથે માનવીના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારોને મનોવૈજ્ઞાનિકો વિકાસ તરીકે ઓળખાવે છે. કે આપણે જે વૃદ્ધિ વિશે વાત કરી હતી, તો વૃદ્ધિની અંદર આપણે આકાર, કદ વગેરે, વજન, આકાર, કદ વગેરેમાં પરિવર્તન એવી આપણે ચર્ચા કરી હતી, તેને આપણે વૃદ્ધિ કહેતા હતા. તો અહીંયા એવું કહે છે કે વૃદ્ધિ અને પરિવર્તન, વૃદ્ધિની તુલનામાં વયની સાથે વધવા સાથે માનવીના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફાર એને આપણે વૃદ્ધિ કહીએ છીએ, વિકાસ કહીએ છીએ. વૃદ્ધિ કોણે કહેતા હતા? કે માણસના આકાર, કદ, વજન, શરીરના અવયવો વગેરેમાં થતું પરિવર્તન, અને તે 18થી 19 વર્ષ સુધીમાં થતું પરિવર્તન હતું, કુદરતી પ્રક્રિયા હતી. તો આ હતી વૃદ્ધિ. પરંતુ અહીંયા એવું કહે છે કે માનવના એની સાથે સાથે આપણે વાત કરી હતી કે વૃદ્ધિને વિકાસ લગભગ સાથે સાથે થતો હોય છે. વૃદ્ધિ અટકી જાય છે, પરંતુ વિકાસનું આગળ વધવાનું અટકતું નથી. તો જે આકાર, કદ, વજન વગેરેમાં જે પરિવર્તન થાય છે એની સાથે સાથે માનવીના વર્તનમાં પણ પ્રગતિશીલ ફેરફાર થાય છે, એટલે કે એમાં પણ પરિવર્તન થાય છે, માનવીના વર્તનમાં પણ પરિવર્તન થાય છે. તો આપણે માનવીના વર્તનમાં જે થતો પ્રગતિશીલ જે ફેરફાર થાય છે તેને મનોવૈજ્ઞાનિકો વિકાસ કહે છે. વૃદ્ધિ આપણે એને કહેતા હતા કે એના બાહ્ય દેખાવ, આકાર, કદ, વજન વગેરેમાં ફેરફાર થતું હતું, એને આપણે વૃદ્ધિ કહેતા હતા. પરંતુ અહીંયા માનવીના વર્તનમાં ફેરફાર થાય છે, તેના બિહેવિયરમાં ફેરફાર થાય છે, તો એને આપણે વિકાસ કહીએ છીએ. વિકાસ શરીરના બધા અંગોનો ગુણાત્મક અને ક્રિયાત્મક તબક્કે સૂચવે છે. વિકાસ જે છે એ શરીરના બધા અંગોની સાથે સાથે ગુણાત્મક ગુણો અને એના ક્રિયાઓ, જે વ્યક્તિ ક્રિયાઓ કરે છે એ પણ સૂચવે છે. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય એને વિકાસ કહે છે. વય એટલે કે ઉંમર વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં જે પ્રગતિશીલ એટલે કે સતત ફેરફાર થાય છે, પ્રગતિ થાય છે, એ પ્રગતિશીલ ફેરફારને આપણે વિકાસ કહીએ છીએ. વ્યક્તિના શરીરનો વિકાસ થતાં મગજની મદદથી તે વાતાવરણ આંતરક્રિયા કરી પરિસ્થિતિ ઉપર પકડ મેળવે અથવા તો પોતે તેને અનુકૂળ થાય, તેનો વિકાસ સૂચવે છે.
વ્યક્તિના શરીરનો વિકાસ થતાં મગજની મદદથી તે વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે. વ્યક્તિનું નાનું બાળક હોય તો નાનું બાળક તરત જ કોઈ ક્રિયા કરી શકતું નથી. પછી એના અંગોમાં ફેરફાર થશે, એટલે કે વૃદ્ધિ થશે, આકાર, કદ, વજન વગેરે. આપણે અગાઉ વાત કરી હતી કે બાળક પહેલાં શું કરે કે ભાઈ પડે, ઊભું થાય, બેસે, પકડે, પછી ટેકો લઈને બેસે, પછી ટેકા વગર બેસે. આમ એના સ્ટેપ બાય સ્ટેપ શું થાય છે, એનામાં પરિવર્તન થાય છે. તો અહીંયા પણ એવું કહે છે કે વાતાવરણ વિકાસ થતાં, વ્યક્તિના શરીરનો વિકાસ થતાં, એટલે કે વૃદ્ધિ થઈ ગયા પછી મગજની મદદથી તે વાતાવરણ આંતરક્રિયા કરી પરિસ્થિતિઓ ઉપર પકડ મેળવે છે. એટલે કે એનામાં સમજદારી આવે છે. વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે, કોઈ પણ ક્રિયા કરે છે એને સમજદારી આવે છે, એનામાં પરિવર્તન આવે છે, પરિસ્થિતિ ઉપર પકડવાની એનામાં સમજ આવે છે કે મારે આ રીતે પકડવું છે, હવે મારે ઊભું થવું છે. તો આમ એનામાં જે સમજણ આવી, ટૂંકમાં એના અંદર જે સમજણ આવી એને જ આપણે વિકાસ સૂચવે છે. એ જ આપણો વિકાસ, એને જ આપણે વિકાસ કહીએ છીએ. ઉદાહરણ તરીકે હાથીનું કદ વધતા તેના દ્વારા જરૂરી અને યોગ્ય વસ્તુ પકડવી વગેરે વિકાસના પરિણામો છે. હવે હાથી નાનો છે અથવા તો બાળક નાનું છે, અહીંયા મેં તમને હાથીનું ઉદાહરણ આપ્યું છે, પણ નાનું બાળક પણ સમજી લો તો એ નાનું હોય પછી એનું કદ વધે છે, એના આકાર વધે છે, એના અવયવોમાં પરિવર્તન આવે છે, અને પછી એને સમજણ આવે છે કે મારે આ વસ્તુ આ રીતે પકડવી જોઈએ. તો આ જે પરિણામ છે એને આપણે વિકાસ કહીએ છીએ. મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિ, ખ્યાલ, અનુમાન, કલ્પના કે તર્ક જેવી માનસિક શક્તિઓ ખીલવે તે વિકાસ સૂચવે છે. તો આ વિકાસ જે છે એ વિકાસ થાય છે, માણસનો જ્યારે વિકાસ થાય છે, માનવનો વિકાસ થાય છે ત્યારે શું થાય છે તો કે મગજની વૃદ્ધિ થાય છે. પછી સાથે સાથે સ્મૃતિ, યાદ કરવું, એને ખ્યાલ આવવા, અનુમાન કરવું એટલે કે કલ્પનાઓ કરવી, અનુમાન કરવું, કલ્પનાઓ કરવી, તર્ક, વિચારવું, એવી માનસિક શક્તિઓ પણ તેનામાં ખીલે છે. આ બધી સમજદારી પણ એનામાં આવે છે. તો આવી જે સમજદારી આવે છે એને જ આપણે વિકાસ કહીએ છીએ. આમ માનવ વિકાસની અંદર સૌથી પહેલાં માનવનો જ્યારે વિકાસ થાય છે ત્યારે પહેલાં વૃદ્ધિ થાય છે, એટલે કે શરીરના અવયવોમાં ફેરફાર થાય છે. પછી આંતરિક રીતે એનામાં વિકાસ થાય છે, એટલે કે એનામાં સમજદારી વિકસે છે, તો એને આપણે વિકાસ કહીએ છીએ. આગળ જોઈએ, એમ પણ કહી શકાય કે વિકાસ એટલે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર. વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ગર્ભાવસ્થાથી જ થાય છે, પરંતુ વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે અને વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તો વૃદ્ધિ અને વિકાસની જે શરૂઆત છે તે ગર્ભાવસ્થાથી જ થાય છે. અને આપણે અગાઉ વાત કરી હતી કે ગર્ભાવસ્થા દરમિયાન જ એની જે અંડકોષ જે ફલિત થાય છે એ ધીરે ધીરે દિવસો પસાર થતાં શું થાય છે, એમાં વૃદ્ધિ થાય છે અને બાળકનો જન્મ થાય છે. પછી એ વૃદ્ધિની પ્રક્રિયા છે એ ચાલતી રહે છે. આપણે વાત કરી હતી કે 18થી 19 વર્ષ સુધીની અંદર એ વૃદ્ધિની પ્રક્રિયા જે છે એ ચાલુ રહે છે, ત્યાં સુધી નહીં રહે છે. 18થી 19 વર્ષ પછી એ વૃદ્ધિની પ્રક્રિયા અટકી જાય છે. પરંતુ અહીંયા એવું કહે છે કે વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે અને વિકાસ જે છે એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. પરંતુ વિકાસની પ્રક્રિયા જે છે એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ ક્યારેય અટકતો નથી, તે વૃદ્ધિને અનુસરે છે. એને લીધે પ્રાપ્ત થતી ક્ષમતાઓ વિકસે છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. હવે આપણને અહીંયા કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વિકાસની અલગ અલગ વ્યાખ્યા આપી છે, તો આપણે વિકાસ વિશે ચર્ચા કરીએ. વિકાસની જે અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે, મનોવૈજ્ઞાનિકો શું કહે છે એની વાત કરીએ. આપણે અત્યારે જે સામાન્ય અર્થ એનો સમજ્યા કે વિકાસ એ શું છે, તો ખ્યાલ આવો, તર્ક કરવું, અનુમાન કરવું, સમજદારી આવવી, બરાબર છે કે હાથીનું બચ્ચું છે અથવા તો હાથી છે એનું શરીર અને કદ, આકાર વગેરે વધે છે, પછી ધીરે ધીરે એનામાં સમજણ આવે છે, વસ્તુ ઉપાડવાની, મૂકવાની, લેવાની વગેરે. તો આ જે આંતરિક છે એ આંતરિક સમજણ છે એને આપણે વિકાસ કહીએ છીએ. આ આપણે એનો સામાન્ય અર્થ કર્યો, પરંતુ આપણે હવે ચર્ચા કરીએ કે મનોવૈજ્ઞાનિકોના મતે વિકાસ શું છે. વિકાસ જે છે એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતાત્મક ફેરફારો એટલે વિકાસ. ઇલિઝાબેથ હરલોકના મતે વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે, ગુણોરૂપી ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતાત્મક ફેરફારો.
પરિપક્વતા મેચ્યોરિટી તરફ એ લઈ જાય છે. પછી ક્રો અને ક્રોના મતે સમગ્ર ચેતાતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે. સમગ્ર ચેતાતંત્રની અંદર, સમગ્ર બોડીની અંદર, શરીરની અંદર થતો જે ફેરફાર છે એ છે વિકાસ. વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. સ્કિનરના મતે એવું છે કે વિકાસની પ્રક્રિયા જે છે એ ક્રમિક છે, એટલે કે અમુક ક્રમવાઇઝ થાય છે, ક્રમવાઇઝ થાય છે કે અમુક વખતે અટકી જાય, અમુક વખતે ચાલુ હોય, અમુક વખતે અટકી જાય એ છે. પરંતુ અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. એ સ્કિનર જે છે એ બે બાબતોને સંમતિ આપે છે કે ઘણા એવું કહે છે કે વિકાસની જે પ્રક્રિયા છે એ સતત ચાલતી પ્રક્રિયા છે, વિકાસની પ્રક્રિયા અટકતી નથી. પરંતુ સ્કિનર એવું કહે છે કે એ ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. શરીરના વિવિધ અવયવોના સુગ્રથન દ્વારા ઉંમર વધવા સાથે વર્તનના પ્રગતિશીલ ફેરફારોને વિકાસ કહેવામાં આવે છે. કે શરીરના અવયવોની સાથે ઉંમર વધવાની સાથે સાથે તેના વ્યક્તિના વર્તનમાં જે પરિવર્તન આવે છે એ છે એવા પ્રગતિશીલ જે ફેરફારો થાય છે, વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ જે ફેરફારો થાય છે એને કહેવામાં આવે છે વિકાસ. શારીરિક વૃદ્ધિની સાથે સાથે શરીરમાં થતા જૈવ રાસાયણિક ફેરફારોને લીધે વિવિધ ગુણોમાં થતો ફેરફાર એ વિકાસ. જેમ કે મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિશક્તિ, તર્કશક્તિ વગેરેનો વિકાસ થાય છે. વિકાસ એ વૃદ્ધિ ઉપરાંત પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ છે. અહીંયા એવું કહે છે કે શારીરિક વૃદ્ધિની સાથે સાથે શરીરમાં થતા જૈવ રાસાયણિક ફેરફારોને લીધે વિવિધ ગુણોમાં થતો ફેરફાર એ વિકાસ છે. એટલે કે અમુક ઉંમરે જે ફેરફારો થાય છે, ગુણાત્મક ફેરફારો થાય છે, એના લીધે જે ગુણોમાં ફેરફાર થાય છે એ શરીરના અમુક અવયવોના ફેરફારોની સાથે સાથે મગજના પણ જે વિકાસ થાય છે, મગજની અંદર જે પણ તર્કશક્તિ આવે છે, જે વિચારવાની શક્તિમાં જે પરિવર્તન આવે છે એ વિકાસ છે. જેમ કે મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિશક્તિ, યાદ કરવું, તર્કશક્તિ, વિચારવું વગેરેનો પણ વિકાસ થાય છે. તો આ છે વિકાસ. વિકાસ એ વૃદ્ધિ ઉપરાંત પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ છે. આમ સમગ્ર વાતાવરણ અને સમગ્ર પરિસ્થિતિ ઉપર સમજણ મેળવવી એ પણ એક વિકાસનું પરિણામ છે. આમ વિકાસ જે છે માનવ વિકાસની અંદર ચેપ્ટર નંબર 3 માનવ વિકાસની અંદર આપણે વૃદ્ધિ, વિકાસ અને હવે નેક્સ્ટ સેશનમાં આપણે પરિપક્વતા વિશે વાત કરવાના છે. પરંતુ આજે જે વિકાસ વિશે વાત કરી, અગાઉ આપણે વૃદ્ધિ વિશે વાત કરી હતી, તો વિદ્યાર્થી મિત્રો આપણે વિકાસની વાત કરી, વૃદ્ધિની વાત કરી હતી ત્યારે હું તમને વારંવાર કહું છું અને આ જ વાત, કારણ કે તમારા માનવ વિકાસને સમજવા માટે આ જે ખૂબ મહત્ત્વની વાત છે. માનવ વિકાસ સમજવા માટે તમને સ્ટેપ બાય સ્ટેપ જો સમજણ પડશે તો જ તમે ખૂબ સારી રીતે સમજી શકશો. તો આપણે અગાઉ વૃદ્ધિની જે વાત કરી હતી, તો વૃદ્ધિ જે છે એ બાહ્ય આકાર, કદ વગેરેમાં જે પરિવર્તન, શરીરના અવયવોમાં જે પરિવર્તન આવે છે એ વૃદ્ધિ છે. અને વિકાસ શું છે? તો વૃદ્ધિ પછીનું આ વિકાસ એ વૃદ્ધિ પછીનું બીજું સોપાન છે. અને શબ્દકોશ મુજબ વિકાસ એટલે કે વધવું, અને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ એટલે કે વૃદ્ધિ અને વૃદ્ધિ સિવાયના જે અન્ય પાસાઓમાં પરિવર્તન આવે છે, વ્યક્તિના વય વધવાની સાથે સાથે તેના માનવીના વર્તનમાં જે પ્રગતિશીલ ફેરફાર થાય છે, ટૂંકમાં એના વર્તનની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફાર જે થાય છે તેને મનોવૈજ્ઞાનિકો વિકાસ કહે છે. કે ઉંમર અને કદ વગેરે તો વધે છે, સાથે સાથે શું થાય છે તો ઉંમર અને કદ વધવાની સાથે સાથે તેનામાં સમજણ વિકસે છે કે મારે હવે કોઈ નાનું બાળક છે, ઉદાહરણ તરીકે એક બાળકની આપણે વાત લઈએ તો એક બાળક છે, ઉદાહરણ લઈએ, બાળક છે તો બાળક મોટું થાય છે એમ એને સમજણ પડે છે કે મારે ક્યાં જગ્યાએ દોડવું, ક્યાં જગ્યાએ બોલવું, મારે ચમચી કેવી રીતે પકડવી, બરાબર છે. અમુક જે સમજણ જે પોતાની જાતે એને સમજણ આવે છે કે મારે આ રીતે ન કરવું જોઈએ, આવું કરવું જોઈએ, આમ ન દોડાય, આમ આ રીતે ના ખવાય વગેરે વગેરે જે એનામાં આંતરિક રીતે જે પરિવર્તન આવે છે, આંતરિક રીતે એને જે સમજણ આવે છે કે મારી આટલી એજ થઈ, હવે મારે આ કરવું જોઈએ, હવે મારે નાના છોકરાઓ સાથે મોટું થઈ જાય વ્યક્તિ એટલે એને સમજણ આવે કે મારે હવે સતત નાના બાળકો સાથે ન રમવું જોઈએ. પછી એ એની એજના મિત્ર પોતાના સાથે જે મિત્ર હોય એની સંગત કરશે, અથવા તો એ
એવા મિત્રને શોધશે, પોતાની એજના મિત્ર બનાવશે. આમ આંતરિક જે વિકાસ થાય છે, આંતરિક એને સમજણ આવે છે, પોતાની જાતે જે સમજણ આવે છે, એ જે પ્રગતિશીલ એનામાં ફેરફાર થાય છે, એ જ ફેરફારને મનોવૈજ્ઞાનિકો વિકાસ તરીકે ઓળખાવે છે. વિકાસ એ શરીરના બધા જ અંગોમાં ગુણાત્મક અને ક્રિયાત્મક તબક્કે સૂચવે છે. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય તેને વિકાસ કહીએ છીએ. પછી વ્યક્તિના શરીરનો વિકાસ મગજની મદદથી તે આંતરક્રિયા પરિસ્થિતિ ઉપર પકડ મેળવે છે. જે મેં તમને આ કીધું કે પરિસ્થિતિ ઉપર પકડ મેળવે છે, વ્યક્તિનો જ્યારે વિકાસ થાય છે ત્યારે એ શું કરે છે કે વાતાવરણ, આજુબાજુનું બાહ્ય વાતાવરણ અને તે જે પ્રમાણેની પરિસ્થિતિ છે એના ઉપર એ પકડ મેળવે છે. આ જ સેન્ટેન્સની અંદર સમગ્ર વાત મેં જે તમને કરી કે વ્યક્તિને પોતાની જાતે જ સમજણ આવે છે કે મારે કયા વ્યક્તિ સાથે બોલવું, કોની સાથે ન બોલવું, કોની સાથે રમવું, કે કેવા વ્યક્તિની મારે મિત્રતા કરવી, કેટલી એજના વ્યક્તિની મારે મિત્રતા કરવી વગેરે જે એનામાં પરિવર્તન આવે છે, એ જ પરિવર્તન જે છે એ જ છે વિકાસ. વિકાસ એટલે શરીરમાં થતા રાસાયણિક ફેરફારો. પછી વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતાત્મક ફેરફારોએ એટલે કે વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપણને જે પ્રમાણે વ્યાખ્યા આપી છે વૃદ્ધિની અને વિકાસની, પણ એ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. ઘણી વખત એક્ઝામની અંદર તમને આ પ્રમાણે વ્યાખ્યાઓ વિશે પૂછાતું હોય છે કે ક્રો અને ક્રોના મતે વિકાસની શું વ્યાખ્યા છે અથવા તો વૃદ્ધિની શું વ્યાખ્યા છે વગેરે વગેરે. તો તમારે આના ઉપર વિશેષ થોડુંક ધ્યાન આપવાનું રહેશે કે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો વૃદ્ધિ વિશે અથવા તો વિકાસ વિશે એની જે વ્યાખ્યાઓ છે એ તમારે લર્ન કરવાની રહેશે. હોમવર્કની અંદર તમારે આ એક બાબત નોંધ કરવાની છે કે તમારે દરેક ચેપ્ટર શરૂઆત કરતાં પહેલાં વૃદ્ધિની, વિકાસની જે પણ પોઈન્ટ વિશે તમે અથવા તો તમે ક્વેશ્ચન આન્સર લખવાના જ્યારે તમને આપવામાં આવશે ત્યારે ક્વેશ્ચન આન્સરની અંદર તમારે લોંગ ક્વેશ્ચન આન્સર અથવા તો સ્વાધ્યાય લખતા પહેલાં તમારે મનોવૈજ્ઞાનિકોની અલગ અલગ વ્યાખ્યાઓને પરિચય આપી દેવો. અથવા તો તમે મોટા પ્રશ્નો લખો છો, વૃદ્ધિ વિશેનો કોઈ પ્રશ્ન લખો છો, તો એની અંદર પણ તમારે આ જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ વ્યાખ્યા આપી છે એને તમારે અવતરણ ચિહ્નની અંદર એડ કરી દેવાની છે. એ વ્યાખ્યાઓ ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. ઘણી વખત એક્ઝામમાં એવું પણ પૂછાતું હોય છે, વ્યાખ્યા આપેલી હોય છે અને તમારે ઓળખવાની છે કે આ ક્રો અને ક્રોની છે કે ભાઈ ઇલિઝાબેથની છે, સ્કિનરની છે, કોની વ્યાખ્યા છે એ તમારે ઓળખવાની રહેશે. તો આ પ્રમાણે આપણે વ્યાખ્યા ઉપર વિશેષ થોડુંક ધ્યાન આપવાનું છે. અને જે વિકાસની વાત કરી એ વિકાસ એટલે શું એના વિશે જે આજે આપણે ચર્ચા કરી, તો વિદ્યાર્થી મિત્રો, તમને વિકાસ વિશેની જે પણ માહિતી મેં આપી એ તમને બહુ સારી રીતે સમજાયું હશે એવી હું આશા રાખું છું. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આના વિશે તમારે ચર્ચા ટીચર્સ સાથે કરી લેવી. થેન્ક યુ.